સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના પાવન પગલા જે ધરા પર પડ્યા છે એ પોરબંદરના બરડા ડુંગરની પરિક્રમા શરૂ થઈ છે, જે 4 દિવસ સુધી આ પરિક્રમા ચાલશે, ત્યારે લોકો મોટી સંખ્યામાં આ પરિક્રમામાં જોડાયા છે। સૌરાષ્ટ્રના રાણાવાવ પાસે આવેલી ઐતિહાસિક જાંબુવતી ગુફાથી શરૂ થયેલી પરિક્રમા 4 દિવસ સુધી ચાલશે, જેમાં 93 કિલોમીટરની પદયાત્રા ભક્તો કરશે અને 4 પડાવમાં આ પરિક્રમા પૂર્ણ થશે। આ પરિક્રમા કરવી એ બધા દેવી દેવતાની પરિક્રમા કર્યા બરાબર હોવાનું મનાય છે। તો આ પરિક્રમાના રૂટમાં આવતા ગામોમાં ગામજનો પદયાત્રાઓની સેવા સુવિધા સાચવે છે, ત્યારે સાધુ સંતોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે બરડા ડુંગરની પરિક્રમા શરૂ થઈ હતી। બરડો ડુંગર દેવભૂમિ છે, એમાં અનેક દેવદેવી તથા સંતો બિરાજે છે। ત્રિકમાચાર્ય બાપુ અને વિદ્યાવાંસીની માતાજીની આ તપોભૂમિ છે। ગિરનાર પર્વતની પરિક્રમા થાય છે એમ બરડા ડુંગરની પણ પરિક્રમા થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીં પધાર્યા હતા। જાંબુવત ગુફા સેવાગણ તેમજ આપણે આ દર વર્ષે બરડા ડુંગરની પરિક્રમા જે આપણા બરડા ડુંગરના સંત ત્રિકમદાસ આચાર્ય બાપુ કહી ગયા હતા, જે એની ભવિષ્યવાણી હતી કે બરડા ડુંગરની અંદર જ્યારે 5000 માણસ પરિક્રમામાં જોડાશે ત્યારે આ બરડો ડુંગર લીલોછમ રહેશે, બરોબર। તો આ પરંપરાને જાળવી રાખવા માટે જાંબુવત ગુફાએથી આપણે દર વર્ષે પરિક્રમાનું આયોજન કરીએ છીએ। તો આ પરિક્રમામાં વધારેમાં વધારે માણસ જોડાય એવા અમારા જાંબુવતી ગુફા ટ્રસ્ટ અને સેવાગણની એવી ઈચ્છા છે કે જોડાય અને આ પરિક્રમામાં આપણે કપૂરી નેસ તેમજ આપણે ધીંગેશ્વર મહાદેવ, ચોરચગા અને એમ પડાવ આપેલા છે। ચા પાણી અને જમવાની વ્યવસ્થા પણ આપણે પૂરી પાડીએ છીએ। તો આ પરિક્રમામાં જોડાવા જે ભાઈઓ બહેનો ગામથી આવે છે, જે સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, એ બધેથી જોડાય છે। તો આ પરિક્રમામાં જોડાવા અમે મહેનત કરીએ છીએ। તો જેમ બને એમ 5000 માણસની સંખ્યા થાય તો આ બરડો લીલોછમ રહીએ, તો બધાની આપણે ઘરવાળી પણ લીલીછમ રહીએ। તો આવતા વર્ષે પણ અમે કરશું, જે આપણે દિવાળી પછી જે ત્રીજ આવે, ભાઈ બીજ ને બીજે દિવસે ત્રીજ આવે, તો ત્રીજને દિવસે દર વર્ષે આ પરિક્રમાનું આયોજન કરીએ છીએ। તો અમારા સેવા ભાવી ભક્તગણ અને રામેશ્વર બાપુ ટ્રસ્ટ મંડળ એવી અપેક્ષા રાખે છે કે તમે આવતા વર્ષે પણ અસંખ્ય જોડાઓ। જય રામેશ્વર બાપુ। બરડા ડુંગરને ફરતે 93 કિલોમીટરની આ પરિક્રમા 4 પડાવમાં થાય છે। જંગલના રસ્તે થઈને ડુંગરને ફરતે થતી આ પરિક્રમાના રસ્તે ધીંગેશ્વર મહાદેવ, બિલેશ્વર મહાદેવ અને કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સહિતના મંદિરો આવે છે, જ્યાં દર્શન કરીને આગળ વધતા ફરી જાંબુવતીના ભોયરામાં આ પરિક્રમા સોમવારે પૂર્ણ થશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।